ના, મતદાન તો આમ જોવા જઈએ ને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે હોવું જોઈએ એના કરતા કમ્પેરમાં થોડું વધ્યું છે. 21માં કોરોના પછી પણ મતદાન થયું હતું, એના કરતા પણ અત્યારે મતદાન વધેલું છે. પરંતુ હું તો ફરીથી કહું કે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર 82% પહેલા મતદાન હતું અને અત્યારે 92% થયું, હજી પણ મતદાન વધવું જોઈએ. અને મતદાન વધે એ સશક્ત લોકશાહીની નિશાની છે. બાપુનગર જેવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનના વિસ્તારમાં ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય, ત્યાં 2 સીટ જયમંત શર્મા, નાગજી દેસાઈ જીતી રહ્યા હોય તો પ્રજાનો મિજાજ છે એ આવનારા દિવસોમાં શું છે એ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ હા, આપનો જવાબ. જ્યારે અમંગભાઈ વાત કરતા ને રાજેશ્વરીબેન કેસરી ચાંદખેડામાં હાર્યા છે એ પણ આપણે અંતબંધી એનો પણ એક આકલન કરવું જોઈએ. પરંતુ ખેર दिल बहलाने के लिए गाली भी ख्याल अच्छा है कि हमारू परफॉर्मन्स सुधरी રહ્યું છે. પરંતુ ખરેખર કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ રહી છે ખાસ કરીને ગુજરાતના સાપેક્ષમાં, અને આમ આદમી પાર્ટી જ્યારે વાત કરે છે ને ત્યારે કોંગ્રેસ મને એમ થાય કે એ મરેલા વાઘને પાણી છાંટીને અંજલિ આપીને જીવંત કરવાનું પાપ જો કોઈ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની પહેલી સરકાર દિલ્હીમાં એને સપોર્ટ કોંગ્રેસે આપ્યો હતો. 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં, અને 7માંથી 7 હાર્યા હતા, 4 અને 3 વેચી હતી એકબીજાની વચ્ચે. તમે એ પાર્ટીને જીવંત રાખવાનું પાપ કરો અને અહીંયા પછી એમ કહો અહીંયા એમ કહો કે અહીંયા આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની ભલે તમે હેમંતભાઈ કહેતા હોય આમ આદમી પાર્ટીએ જીવંત કરવાનું કામ કર્યું હોય, પણ આમ આદમી પાર્ટીએ કાઠું તો કાઢ્યું છે. નીનાવાની હાર થઈ છે. જી હા, પાસુમતી પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ ખાકી વર્દી છોડી અને તેઓએ બીજેપી માં જોડાયા, ટિકિટ આપવામાં આવી, પરંતુ તેઓની હાર થઈ છે. ઓર બેઠક કે જ્યાંથી તેઓની હાર થઈ છે અને આ હારના ગણિત હવે કયા હશે તે ધીમે ધીમે જાણવા પણ મળશે કે આખરે તેનું કારણ કયું હોઈ શકે છે. કારણ કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક લોકલ મુદ્દાઓ હોય, લોકલ ચહેરાઓ હોય, તેના ઉપર લોકો વધારે ભરોસા કરતા હોય છે. છેલ્લા સમયથી લોકો જોતા હોય છે કે કોણે મહેનત કરી છે અને છેલ્લી ઘડીએ કે તમને ટિકિટ આપવામાં આવી, પરંતુ ચહેરાને કદાચ કોઈ એ રીતે ન ઓળખતું હોય કામની દ્રષ્ટિએ, તો કદાચ તેને હાર ન મળે. ચૂંટણીમાં પણ શામળાજીની ઓળમાં તે હાર્યા છે, પણ એમાં પણ સ્થાનિક મુદ્દા એમને એવું હશે કે સિમ્બોલ પર જીતી જવાશે, પરંતુ એકચ્યુઅલી એવું હતું નથી. એમના સ્થાનિક લોકોના મુદ્દા પણ ઉઠાવવા પડે છે. હવે અહીંયા આપણે આમ આદમીની જે વાત કરતા હતા એમાં ક્યાં ઉલટફેર થયો છે એની એક રિએક્શન તો બને છે આ ઉપર કે આ રિએક્શન આપવું જરૂરી છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે દરેક મતદાર જોડે 2 ઓપ્શન હોય છે કે મારો ચહેરો જીતે કે મારો પક્ષ જીતે. તો જે લોકોનું જે આદિવાસી વિસ્તારમાં વિપક્ષ કે જે ઓપોઝિશન પાર્ટી વાળા જીત્યા છે, આમ આદમી હોય કે કોંગ્રેસ વાળા, તો એમના પોતાના બલબૂતા ઉપર જીત્યા છે કે એમનું ગ્રાસરૂટ લેવલનો જનસંપર્ક એમના ચહેરાના આધારે જીત્યા છે. તો સામેની બાજુ શાસક પક્ષમાં છે તો એમનું પણ કસોટી હતી. જગદીશ વિશ્વકર્માજીની જે પક્ષના પ્રમુખ છે તો એ મનદર્શન સફળ થયા છે, કારણ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એક બાજુ મૂકીએ અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મૂકીએ તો સૌથી વધારે રેલીઓ કરી હોય, જનસંપર્ક યાત્રા કરી હોય તો સ્વાભાવિકપણે પલડું ભારતીય જનતા પાર્ટીનું ભારે છે. અને બંને પક્ષ અને વિપક્ષના નેતાઓ વર્ષોથી રાજનીતિમાં છે, આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તો આ વાત એ પણ સ્વીકારે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જો દિવંગત અશોક ભટ્ટ જેવા જો નેતા આજની તારીખે હોય ને તો પરિસ્થિતિ બદલાઈ શકે. પરંતુ એ જે રોડ ઉપર નીનામ ઉપર મારે રિએક્શન જોઈએ છે કે આ કોંગ્રેસનું રિએક્શન તો બને છે આના ઉપર. બિલકુલ. આ જે રીતે આઈપીએસ અધિકારીને ટિકિટ આપવામાં આવી હતી, એમણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કામ કરેલું હતું, એને શિરપાવ આપવામાં આવ્યો હતો, એને જનતાએ જવાબ આપ્યો છે. પણ આના જેવા બીજા અધિકારીઓએ જે ભાજપની ચમચાગીરી કરી છે અને દલાલી કરી છે, એમને પણ આગળના દિવસોમાં જનતાની સાથે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર જવાબ આપવા માટે તત્પર છે. ઓકે, પરંતુ આખી આ ચૂંટણીમાં ઓવરઓલ આપણે આ ચૂંટણીમાં જોઈએ તો ઘણી વખતે નેશનલ મુદ્દાઓ હાવી થઈ જતા હોય છે, પરંતુ એ લોકો ભૂલી જાય છે કે સ્થાનિક લોકોના સ્થાનિક મુદ્દાઓ છે, ગટર પાણી રોડના મુદ્દાઓ છે. ભાઈ અમે પણ ઘણી એવી સ્ટોરી બતાવી છે કે નર્મદાની હોય, છોટાઉદેપુરની હોય, આદિવાસી વિસ્તારોની હોય કે જ્યાં પાણીની સમસ્યા હોય, રસ્તો હજી નથી બન્યો, તો એવા વિસ્તારોની સમસ્યાને કદાચ એવા મુદ્દાને લઈને જનતા વોટ આપતી હશે. વાત સાચી છે કે ગુજરાતના 2 ભાગ પડી ગયા છે. એક વિકાસ છે શહેરી વિકાસ, અને તમે ગ્રામીણ પટ્ટો જોશો ને એ આપણું ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય,
તો ગ્રામીણ પટ્ટામાં કોંગ્રેસનો દબદબો હજી છે અને એની સીટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક હજી ભારતીય જનતા પાર્ટીએ ગ્રાસરૂટ ઉપર કામ કરવાની જરૂર છે અને કોંગ્રેસે શહેરી મતદારોને આકર્ષવા માટેના પ્રયત્નો હજી વધારે વેગવંતા કરવા જોઈએ. કોંગ્રેસ મટી નથી ગઈ, પરંતુ કહેવાય છે ને ધુરંધર પિક્ચરમાં ડાયલોગ હતો, ઘાયલું इसलिए ઘાતકું. તો આ જે પણ સીટોમાં કોંગ્રેસનો વધારો થયો છે એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તો પ્રોએક્ટિવ પાર્ટી છે એટલે એલર્ટ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક ફરી પાછી કોંગ્રેસ બેઠી ન થાય એના એ પૂરતા પગલા લેશે. તમારા ડાયલોગ થી હેમાંગભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. હેમાંગભાઈ કઈ પ્રતિક્રિયા? ના, બિલકુલ. જો લોકશાહીની અંદર વિપક્ષ છે જે મજબૂત હોવો જ જોઈએ અને વિપક્ષની અમે એક કોંગ્રેસ પક્ષ છે, એક રાજકીય પક્ષને જે રીતે લડવું પડે એ રીતે અમે લડ્યા છે. સમગ્ર ગુજરાતમાં સિદ્ધાર્થભાઈએ કીધું એમ અમે જન આક્રોશ યાત્રા દ્વારા 5000 કિલોમીટર અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં અમે યાત્રા કરી. જનમંચ જન યોદ્ધાથી માંડીને અમે બધા જ કામો કર્યા છે અને એનું પરિણામ જે છે અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. મેં અગાઉ કીધું એમ કે જ્યારે પણ રોમ વોઝ નોટ બિલ્ડ એ વન ડે, રોમ એનું એમ્પાયર એક દિવસમાં ઊભું નથી થયું. એના માટે મજબૂત પિલ્લર નાખવા પડે અને આ મજબૂત પિલ્લરની શરૂઆત છે જ્યારે આપણે અંતમાં જ્યારે ટકાવારી જોઈશું, વોટોની ટકાવારી જોઈશું, ત્યારે પહેલા કરતા કોંગ્રેસને વધારે જન સમર્થન મળેલું અત્યારથી દેખાઈ રહ્યું છે. ચાહે તે સીટોની કમ્પેરમાં, હે અમે સત્તા તરફ નથી આગળ વધી રહ્યા, પરંતુ સીટોની કમ્પેરમાં અમે એ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ અને આ જે આગળ વધી રહ્યા છે 2027 માટેનું અમારું ફાઉન્ડેશન છે, આ પરિવર્તનનો પાયો છે અને આ પરિવર્તન છે એ કરવા માટે થઈને અમે કાલથી જ 2027 માટે કટિબદ્ધ રહેવાના. બિલકુલ. અને જિલ્લા પંચાયતે જુનાગઢની વાત કરેલી અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં સુરેન્દ્રનગરથી સમાચાર, ભાજપ કોંગ્રેસ કાર્યકરોમાં બબાલ થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. મતગણતરી સમયે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાની વિગત છે. સુરેન્દ્રનગર કે જ્યાં ભાજપ કોંગ્રેસ કાર્યકરોમાં બબાલ થઈ તેવી વિગતો અહીંયા મળી રહી છે. મતગણતરી સમયે જો બહાર કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હવે શું બાબત હતી તેની વિસ્તારથી માહિતી આવશે, પરંતુ હાલ તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આ બબાલ થઈ છે, મતગણતરી સમયે બબાલ થઈ છે. વધુ અપડેટ અમે આપને આપી દઈએ જ્યાં અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 9 માં કોંગ્રેસની પેનલ કુલ 36 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગત છે. 11 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. હેમાંગભાઈ, અહીંયા એક સારા સમાચાર છે. એ સિવાય સુરત કડોદરા નગરપાલિકામાં ભાજપના ફાળે 3 બેઠક ગઈ છે. કડોદરા નગરપાલિકાની 28 માંથી 23 બેઠક ભાજપના ફાળે ગઈ હોવાની વિગત છે. વોર્ડ નંબર 6 માં એક બેઠક પર અપક્ષ આગળ હોવાની અહીંયા વિગતો છે. ફટાફટ અમે આપને અપડેટ આપી દઈએ. અને એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. પરિણામમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જુનાગઢને બાદ કરતા ભાજપની બલ્લે બલ્લે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ફરી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન. હેમાંગભાઈ, સૌરાષ્ટ્રમાં ક્યાં કાચું કપાયું? બિલકુલ, સૌરાષ્ટ્રની અંદર અમારે હજી પણ ધ્યાન આપવા જેવું છે અને હું સ્વીકારીશ, એમાં કોઈ ના નથી. પરંતુ સમગ્ર ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો કેટલીક એવી વાતો છે મેં અગાઉ નથી કરી એ તમને કહું કે દહેગામ અમિતભાઈ શાહનો ગઢ છે, એની અંદર વોર્ડ નંબર 1 માં અમે 4 સીટ જીતી.